મિત્રો, સોમવારે માર્કેટમાં મોટી તેજી આવશે કે મોટી મંદી એ તો પછીની વાત છે, પણ હાલમાં જે ન્યૂઝ અને વોર ચાલે છે તેને જોતા એક વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ સામાન્ય પોલિટિશિયન નથી, તે એક ઓપરેટરની સાથે સાથે સારા બિઝનેસમેન પણ છે. કારણ કે તેનો એક નિયમ છે કે પહેલા પોતાનું સારું કરવું, ત્યારબાદ અમેરિકાનું. શુક્રવારે ગ્લોબલ માર્કેટ અને ગિફ્ટ નિફ્ટી નેગેટિવ એટલે કે ડાઉનમાં બંધ થયા છે અને છેલ્લા એક અઠવાડિયાથી ડોનાલ્ડ ટ્રમ્પ કંઈક ને કંઈક નેગેટિવ ન્યૂઝ આપતા રહ્યા છે. પણ હવે એક શક્યતા એવી છે કે રવિવારે તે કંઈક પોઝિટિવ સ્ટેટમેન્ટ આપે અને તે વસ્તુને ધ્યાનમાં રાખીને સોમવારે ગ્લોબલ માર્કેટ અને ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ ઓપન થઈ શકે છે, મોટી તેજી બતાવી શકે છે. પણ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે તૂટતા માર્કેટમાં પેનિક સેલિંગ કરવું નહીં અને સારા સ્ટોક શોધવા અને તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું. બાકી ઇતિહાસ ગવાહ છે કે જ્યારે દુનિયામાં અને લોકોમાં ડર હોય ને ત્યારે જ મોટા ઇન્વેસ્ટરો પૈસા બનાવે છે. વાત સાચી લાગી હોય તો એકવાર કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ટેકનિકલ એનાલિસિસના આધારે ઇક્વિટીના અને ઇન્ડેક્સના ટ્રેડની સમયસર અપડેટ જોઈતી હોય તો આપણા પ્રીમિયમ ગ્રુપમાં એકદમ ફ્રીમાં જોઈન થઈ શકો છો. ફક્ત તમારું ડીમેટ એકાઉન્ટ આપણે ત્યાં ઓપન કરાવીને અથવા તો ટ્રાન્સફર કરાવીને. જો તમારે પણ પ્રીમિયમ ગ્રુપમાં જોઈન થવું હોય તો નીચે આપેલા નંબર ઉપર કોલ અથવા તો વોટ્સઅપ કરીને માહિતી મેળવી લેજો. બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.